ખીમાણા વિસ્તારમાં કાતરાનો કહેર, ખેડૂતો અને પશુપાલકો પરેશાન. મોટાભાગે એરંડામાં જોવા મળતા કાતરા હવે તમાકુના પીલા પણ રાખતા નથી. હાલમાં કાંકરેજ તાલુકાના ખીમાણા વિસ્તારમાં ખેતીપાકો સહિત પશુઓ માટે વાવેલ ઘાસચારામાં પીળા અને કાળા રંગના રેસાવાળા કાતરા નામની જીવાતનો ભારે કહેર જોવા મળી રહ્યો છે. કાળી ટીપકીવાળા આ કાતરા આમ તો દિવેલા એટલે કે એરંડામાં ખાસ જોવા મળતા હતા, પરંતુ કહેવાય છે કે જેમ ગ્લોબલ વોર્મિંગની અસર ઋતુચક્રો પર જોવા મળી રહી છે અને પરિવર્તન એ સંસારનો નિયમ છે એવું કહેવાય છે, ત્યારે કાતરા નામની જીવાતમાં પણ જાણે કે પરિવર્તન જોવા મળી રહ્યું છે. માત્ર એરંડાના પાકને નિશાન બનાવતા અને એરંડાના પાકમાં જ ખાસ જોવા મળતા આ કાતરાઓએ હવે તો કોઈ પાક બાકી રાખ્યો નથી એવું કહો તો પણ ખોટું નથી, કારણ કે હાલમાં ખીમાણા વિસ્તારમાં મોટાભાગના ખેતરોમાં કાતરા નામની આ જીવાતે દરેક પાકને નિશાન બનાવ્યો છે. પશુઓ માટે વાવેલા ઘાસચારામાં પણ આ જીવાતનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ઊભા પાકમાં લીલાછમ પાનને કોરી ખાતી આ જીવાત હાલમાં ખેડૂતો માટે માથાના દુખાવા સમાન પુરવાર થઈ રહી છે. ખેડૂતોને પોતાના પશુઓ માટે ઘાસચારો લેવામાં તેમજ ખેતી પાકોને લણવામાં પણ ભારે મૂંઝવણ ઊભી કરી રહ્યા છે આ કાતરા. અરે એથી એ વિશેષ, તમાકુથી દૂર ભાગતા આ કાતરા હવે તો તમાકુના પાકમાં કૂણી કુંપળ એવા પીલાને પણ છોડતા નથી. જ્યાં જુઓ ત્યાં ખેતર વિસ્તારમાં કાતરાનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ખેડૂતો આ જીવાતથી તોબા પોકારી ગયા છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે આ કાતરા જ્યારે માણસના શરીરને સ્પર્શ કરે છે ત્યારે માણસને અતિશય ખંજવાળ પણ આવતી હોય છે. તો બીજી તરફ પશુઓના ઘાસચારામાં જોવા મળતા આ કાતરા જ્યારે પશુ ઘાસચારા સાથે કાતરાને ખાઈ જાય છે ત્યારે દૂધાળા પશુઓમાં પણ આફરો ચડી જવાના લક્ષણો જોવા મળતા હોય છે. જોકે છેલ્લા અમુક વર્ષોથી આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળી રહ્યો છે, ત્યારે આ બાબતે જવાબદાર તંત્ર જગતના તાત ખેડૂત માટે અને પશુપાલકો માટે કંઈક વિચારે તે જરૂરી છે. રિપોર્ટ કેતન વસૈયા, સન્માન મીડિયા.